પડે. ઓકે, કે ઇમોશનલી કેવી રીતે બેલેન્સ થવું અને પ્રેક્ટિકલી કઈ રીતે બેલેન્સ થવું. આ બંને વસ્તુ જે છે ને તમારે બેલેન્સ કરીને ચાલવું પડે. બોથ સ્કિલ્સ આર ઇમ્પોર્ટન્ટ. અમુક વખતે પ્રેક્ટિકલ થવાનું, અમુક વખતે ઇમોશનલ થવાનું. આ બંને ડાયમેન્શનને બેલેન્સ કરીને ચાલવાનું. ઓકે, આઈલ ગિવ એન એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ, કોઈએ મને કીધું કે મારી લાઈફમાં બહુ જ પ્રોબ્લેમ છે, મને તમારી મદદ જોઈએ છે. ઓકે, સો આઈ અગ્રી, એને મારી મદદ જોઈએ છે. સો મેં એને મેસેજ કર્યો કે ઓકે, મદદ કરી છે, પણ એના માટે કારણ કે મારો ટાઈમ પણ આમાં જવાનો છે, એ ટાઈમની પણ કિંમત છે. સો દેર ઇઝ ધીસ પ્રોગ્રામ જ્યાં હું તમને મદદ કરી શકીશ. રાઈટ? ના, મારી પાસે પૈસા તો નથી. નાઉ આઈ કાન્ટ હેલ્પ દેટ પર્સન. ધ રીઝન ઇઝ વેરી સિમ્પલ, કારણ કે એ વ્યક્તિ એ વસ્તુ કરવા માટે તૈયાર નથી. એ પૈસા બીજી જગ્યાએ ઉડાડશે, પણ એને અહીંયા મને આપવામાં તકલીફ થાય છે. સો અહીંયા મેં શું કર્યું? મેં પ્રેક્ટિકલ ઇમોશનલ બંનેને બેલેન્સ કર્યા. આઈ ઓલ્સો વોન્ટ કે માણસને મદદ મળે, પણ એના માટે એ વ્યક્તિ રેડી થવું પણ જરૂરી છે. જો એ રેડી નથી, આઈ કાન્ટ હેલ્પ. ઓકે, કારણ કે હું એમ ઈચ્છું કે હું મેક્સિમમ લોકોને મદદ કરી શકું, પણ એ ત્યારે જ પોસિબલ છે જ્યારે સામેવાળો વ્યક્તિ મદદ લેવા માટે તૈયાર હોય. કારણ કે નહીં તો હું છે ને કોઈ પણ વસ્તુ ફ્રીમાં પણ એ વ્યક્તિને કહીશ ને તો ઇમ્પ્લિમેન્ટ નહીં કરે. એ નહીં કરે, કારણ કે એના માટે તો એ ફ્રી જ છે ને. એના માટે એ ફ્રી જ છે. એની વેલ્યુ, એની એ વસ્તુની કદર નહીં થાય. ઓકે, સો આઈ એમ જસ્ટ ગિવિંગ એક્ઝામ્પલ કે હાઉ કેન યુ બેલેન્સ બોથ, ઇમોશનલ બેલેન્સ, ઇમોશનલ એન્ડ પ્રેક્ટિકલ. સો સ્ટાર્ટ પ્રેક્ટિસિંગ ધીસ. જેનો પણ ક્વેશ્ચન છે, તમે અમુક જગ્યાએ ડિસિઝન પ્રેક્ટિકલી લેતા શીખો અને અમુક જગ્યાએ તમે ઇમોશનલી લેતા શીખો. આ બંનેને બેલેન્સ કરતા શીખો. ઓકે, કારણ કે આવું મારી સાથે બહુ થયેલું છે, મને ખ્યાલ છે. હું જ્યારે કોર્પોરેટમાં હતો ને ત્યારે એક્ઝેક્ટલી આવું થતું. એ લોકોને ખ્યાલ હતો કે મારો એડવાન્ટેજ કઈ રીતે લેવું, અને એને કારણે મેં ઘણો બધો ફાઇનાન્શિયલ લોસ કર્યો છે, આવડત હોવા છતાં. શું કામ? કારણ કે મને હંમેશા એમ થતું, યાર અરે હું સારું કામ કરું તો સામેવાળો વ્યક્તિ મને સામેથી આપે, મારે માગવાની શું જરૂર. પણ મેં ક્યારે પ્રેક્ટિકલ અપ્રોચથી કામ કર્યું જ નહીં, એટલા માટે લોકો મારો ફાયદો લઈ જતા. મેં ઘણા લોકોને જોયા છે પ્રેક્ટિકલ અપ્રોચથી કામ કરતા. જાય બોસની કેબિનમાં જાય ને કે આ છે સ્ટેટિસ્ટિક્સ, આ મેં આખા વર્ષમાં કામ કર્યું, મને એક રેટિંગ જોઈએ છે. સર બરોબર છે, તમારી પાસે લિમિટેશન છે, બધું બરોબર છે, પણ મને એક રેટિંગ જોઈએ છે કારણ કે મારે મારું ફાઇનાન્શિયલ વધારવું છે, મારે મારી લાઈફસ્ટાઈલ જે છે એના પ્રમાણે રિક્વાયરમેન્ટ છે. તમે મને દઈ શકતા હો વેલ એન્ડ ગુડ, ના દઈ શકતા હો તો મને કહો, તો મને ખ્યાલ આવે મારે બીજી જગ્યાએ જાઉં. ઓકે, હવે ઘણી વખત આ બંને વસ્તુ જે છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એનાથી તમારી ઘણી બધી પ્રોબ્લેમનું સોલ્યુશન થાય. હવે બોસને ખબર પડી કે આ માણસ સારો છે, જો હું ધ્યાન નહીં રાખું નીકળી જશે, એનું ઇન્ક્રીમેન્ટ કરશે જ. સારું ખરાબ કઈ નથી એમાં, સાચું ખોટું કઈ નથી, ઓફિસ પોલિટિક્સ કઈ નથી. ઇટ્સ અ સ્કિલ વિચ યુ નીડ ટુ ડેવલપ. સ્કિલ કહેવાય આને, જે મારામાં મિસિંગ હતી, જે મેં ધીમે ધીમે કરીને ડેવલપ કરી છે. તમારે પણ એ શીખવાનું છે કે તમે બંને વસ્તુને બેલેન્સ કઈ રીતે કરી શકો. ક્લિયર? સો આઈ હેવ ગિવન યુ 2-3 એક્ઝામ્પલ ધેટ આઈ હોપ ધેટ વિલ હેલ્પ યુ. કે અને બહુ છે ને ઘણી વખત છે ને આપણે ઇમોશનલી વહી જતા હોઈએ, અરે કોઈનું ખોટું ના થાય, એને ખોટું ના લાગે. તમે કંઈ પણ કરશો સામેવાળા માણસને કાં તો સાચું લાગશે કાં ખોટું લાગશે. ઇટ ઇઝ નોટ ઇન યોર હેન્ડ. હંમેશા યાદ રાખવાનું કે તમને એવું લાગે કે બીજા વ્યક્તિને મદદ કરવાથી ભગવાન તમને પુણ્ય આપશે, પણ હંમેશા યાદ રાખવાનું કે તમારી અંદર પણ ભગવાન રહેલો છે. કાલે ઉઠીને ઉપર જાશું અને ભગવાનની સામે ફેસ ટુ ફેસ કરશું એટલે ભગવાન પ્રશ્ન પૂછશે, ભાઈ તે બીજા બધા ભગવાનનું બહુ ધ્યાન રાખ્યું, હું તો તારી અંદર હતો, તે મારી કદર કેમ ના કરી, મારા વિશે કેમ ના વિચાર્યું. ઓકે, સો ઓલવેઝ યુઝ બોથ ધીસ થિંગ. યુ વિલ ફાઇન્ડ ધીસ, યુ નો, મારામાં ફોરમમાં તમે બંનેમાં જોશો. આઈ એમ ઇમોશનલ ઓલ્સો એટ ટાઈમ્સ પ્રેક્ટિકલ ઓલ્સો. તમે જો પ્રશ્ન પૂછો છો એમાં હું પ્રેક્ટિકલી કહું છું, આ વસ્તુનું સોલ્યુશન આમાં છે, આ વસ્તુનું સોલ્યુશન બીજી જગ્યાએ છે. ઇટ્સ વેરી પ્રેક્ટિકલ, કારણ કે દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. પ્લસ અમુક જગ્યાએ તમે જોતા હશો કે હું ઇમોશનલી પણ તમને લોકોને આન્સર આપું છું. બેલેન્સ કરવું બંને જરૂરી છે આપણી લાઈફમાં. ઓકે, સો આઈ હોપ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. My mother has a medical condition since many years due to which she keeps struggling with negative thoughts, fear and emotions. This impacts
all family members, how can I help her come out of this situation? Okay, so again you can start doing the Ho'oponopono healing. Okay, અને ખાસ આ સિચ્યુએશનમાં તમારે એ સિચ્યુએશનને કંટ્રોલ કરતા શીખવું પડશે કે તમે એ ઘરની સિચ્યુએશનને હેન્ડલ કઈ રીતે કરી શકો. સો સિમ્પલ ટેકનિક્સ લાઈક ટોપિક ચેન્જ કરી દેવો, મૂડ ચેન્જ કરી દેવો, એન્વાયરમેન્ટ ચેન્જ કરી દેવું, that you will have to learn. Okay, તમારી એ વસ્તુની જવાબદારી લઈને પોતે કરવું પડશે. કારણ કે તમે તમારી મધર અથવા તમે તમારા મધરની ઉપર ડિપેન્ડન્ટ ના રહી શકો. કારણ કે કદાચ એની મેડિકલ કન્ડિશન છે એને કારણે એને કદાચ નેગેટિવ થોટ્સ આવતા હોય. ઓકે, સો મેક શ્યોર કે તમે જ્યારે એની બાજુમાં બેસો છો તો કોઈ એવો વિડીયો ચલાવો છો જ્યાં માણસ કોઈ મેડિકલ કન્ડિશનમાંથી રિકવર થયો છે. તમે એની બાજુમાં બુક લઈને બેસો છો અને એવી બુક લઈને બેસો છો કે જ્યાં તમે બુક વાંચતા વાંચતા તમને એને એવું થાય કે હા આ બુક વાંચવાથી એ બુકની અંદર એવી કોઈ પ્રેરણા મળે એને કે ભાઈ આ વસ્તુમાંથી બહાર નીકળી શકું, મેડિકલ કન્ડિશનમાંથી બહાર નીકળી શકું. ઓકે, સો ઓન ધેટ ડિરેક્શન આઈ થિંક યુ કેન ડુ ધીસ. સરસ મજાના એ રૂમમાં જે છે પોસ્ટર લગાવો અને પોસ્ટરની અંદર એ ટાઈપના એફર્મેશન પિક્ચર ને બધું લગાવો. સરસ મજાનું વિઝન બોર્ડ પ્રિપેર કરો. બેઝિકલી યુ નીડ ટુ ટેક કેર ઓફ ધી એન્વાયરમેન્ટ. That's it. That's very, very important. મૂવીઝ જુઓ, એવી ટાઈપની મૂવીઝ જુઓ જ્યાં લોકો ઇન્સ્પાયર થઈ શકે. ઓકે, અને જાણી જોઈને એવા ટાઈમે યુઝ કરવાની મૂવી કે જ્યારે બધા લોકો ભેગા હોય, જેથી માઇન્ડસેટ ચેન્જ થાય લોકોનું. These are some of the tips which you can follow. Okay. Okay. So Dr. Mohini, my daughter again wants to join Dubai hospital. I'm writing affirmation at last. I do right now and forever, and what more I do as immediate she needs to joining affirmations and do right now and last affirmation. Okay, so Dr. Mohini, what you need to do, પહેલા તો તમે affirmation બનાવો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ કે આ ગોલ તમારી ડોટરનો છે તો એને ખાસ કન્વે કરો કે હું તારા માટે affirmation બનાવું છું, તું પણ આ affirmationને પ્રેક્ટિસ કર અને તમે વિઝન બોર્ડ બનાવો, એને પણ વિઝન બોર્ડ બનાવવાનું. Both are important. Okay, so this is number one. Affirmation ખાલી તમારી નહીં, એને પણ બોલવાનું. Second, do the healing. Okay, and third, અહીંયા ક્યાંક ને ક્યાંક મને તમારી ડેસ્પરેટનેસ પણ દેખાય છે. તો ડેસ્પરેટનેસ નીકળી જવી જોઈએ, થવું જ જોઈએ. અરે ક્યારે થશે ક્યારે થશે, that's the negative energy. Okay, એને તમે ડિટેચ કરો સૌથી પહેલા. Alright, plus because Dr. Mohini, you are a diamond member, prepare your affirmation and send it to me. I'll check and let you know. Kaushik. Okay, again it's more like anxiety. Okay, future વિશેની તમને ચિંતા થયા કરે છે. It's a pattern. Okay, અને એ પેટર્ન રિમૂવ કરવા માટે મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમે કરી શકો છો. સો સી ઘણી વખત શું છે તમે જે એન્વાયરમેન્ટમાં હો ને એને કારણે પણ અમુક ઇમોશન ડ્રાઈવ થાય. I'll give you my example. મારી અંદર ઘણી બધી જગ્યાએ અમુક ઇમ્પેશન્સ છે. ઇમ્પેશન્સ ઘણી બધી જગ્યાએ, હવે તો ઘણું કંટ્રોલ કર્યું છે પણ ઘણી બધી જગ્યાએ. શું કામ? કારણ કે મેં મારું કરિયર સ્ટાર્ટ કર્યું હતું સેલ્સથી અને તમને ખ્યાલ છે સેલ્સમાં કઈ રીતે બિહેવ કરે લોકો. રાઈટ, હમણાં જોઈએ, હમણાં જ લઈ આવો, હમણાં જ લઈ આવો. હવે એ પેટર્નને કારણે મારો પોતાનો સ્વભાવ પણ ઇમ્પેશન્ટ થવા માંડ્યો. ઓકે, અને એટલા માટે આઈ કેન કમ્પ્લીટલી રિલેટ કે મારી સાથે પણ આવું થતું કે કાલે કોઈ વસ્તુ આવશે, કાલે ક્યારે આવશે, કાલે ક્યારે આવશે, કાલે ક્યારે આવશે, ચિંતા થયા કરે. Okay, so 2-3 things you can practice. Number one, you can do a small breathing exercise. ઊંડા શ્વાસ લઈ અને ધીમેથી છોડો. Okay, so this breathing exercise you can do and you can also do the meditation. Okay, તમે મેડિટેશન પ્રેક્ટિસ કરી શકો. એ તમારે ઇમ્પેશન્સ લેવલને જે છે કંટ્રોલ કરવામાં મદદ કરશે. ઓલરાઈટ, સો ઇટ્સ મોર લાઈક અ પેટર્ન કારણ કે તમે ઘણા ટાઈમથી કરો છો. સો એને તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને એનાથી ફાયદો થશે. ઓકે કૌશિક, સો જસ્ટ ટ્રાય ડુઈંગ ધીસ. So Nirav will read your voice message, okay, and we'll let you know. Okay? So don't worry, તમારો voice message તમે મોકલેલો છે કે maximum sharing cover કરી શકીએ. Okay, so those who would like to share, please raise your hand. Hand raise કરી શકો છો so that I can unmute you
અને તમને કોઈ વસ્તુ કરવાથી રિઝલ્ટ મળ્યું હોય, આઈ કેન હેલ્પ યુ. ઓકે, નો ક્વેશ્ચન, ઓનલી શેરિંગ. ક્વેશ્ચન્સ આપણે ઇનફ લઈ લીધા છે. ઓલ રાઈટ, સો લેટ્સ ગો ટુ જીલ ફર્સ્ટ. સો જીલ, તમે તમારો વિડીયો ઓન કરી શકો છો. તમે તમારો પરિચય આપી શકો છો, ક્યાંથી છો, શું કરો છો? અમે તમને જોઈ શકીએ છીએ. So actually, મારી શેર હું જીલ છું. આઈ એમ અ સ્ટુડન્ટ એન્ડ હું ઘણા ટાઈમથી જોડાયેલી હતી MDMમાં. એન્ડ મારી એક્ઝામ્સ એન્ડ ઓલ બધું આવ્યા જ કરે. સો મારાથી બહુ બધી ટેકનિક્સ પ્રેક્ટિસ તો ના થાય, પણ લાસ્ટ ટાઈમ જ્યારે મેં જોઈન કર્યું હતું ને, તો મેમે છે ને તે પિલો ટેકનિકના માટે કીધું હતું. તો મેં પિલો ટેકનિક કરી હતી. એન્ડ મેં એમાં મારા હેલ્થના માટે રાખ્યું હતું, બિકોઝ હું બહુ જલ્દી બીમાર પડી જતી હતી. એન્ડ સિન્સ મેં એ લખ્યું છે ને પિલો ટેકનિકમાં, તો હું બીમાર નથી પડી. એન્ડ ઇવન ઇફ મેં બહુ ટાયર્ડ રહી છું, તો નેક્સ્ટ ડે આઈ એમ ફુલ્લી હીલ્ડ, કેમ કે મેં એવું એફર્મેશન લખ્યું હતું કે હું એકદમ હીલ થઈ જાઉં. તો એ મને બહુ જ બેનિફિટ થયું હતું. એન્ડ બીજું કે મારાથી એક્સરસાઇઝ નહોતું થતું, તો મેં મેમને પૂછ્યું હતું કે હું શું કરું, કે એક્સરસાઇઝ મારું થતું જ નહીં. તમે કીધું હતું કે તમે સ્ટેર્સ અપડાઉન કરો એન્ડ ઓલ, બિકોઝ બીજું તો મારી પાસે કોઈ ઓપ્શન ના હતું. તો એમાં મેં 5 kg રિડ્યુસ કર્યું છે. સુપર, વેરી ગુડ, વેરી ગુડ. ગોડ બ્લેસ યુ. સો જીલ, તમે ટૂંકમાં કહી શકો છો પિલો ટેકનિક એટલે તમે શું યુઝ કરતા હતા અને કઈ ટાઈપના એફર્મેશન્સ બોલતા હતા? તમે જસ્ટ બધાને હેલ્પ કરે થાય. મેં પિલો ટેકનિકમાં છે ને તે એક ચીટમાં લખ્યું હતું કે માય ઇમ્યુન સિસ્ટમ વર્ક્સ પરફેક્ટલી, માય બોડી ઇઝ સ્ટ્રોંગ એન્ડ રેઝિલિયન્ટ, એન્ડ આઈ એમ ગ્રેટફુલ ફોર માય બોડીઝ એબિલિટી ટુ હીલ એન્ડ રિજુવિનેટ ઇટસેલ્ફ. આવું મેં લખ્યું હતું. એન્ડ હું ગ્રેટફુલ માનું છું કે એ થયું એન્ડ હું બીમાર ના થઈ, બિકોઝ મારી એક્ઝામ્સ એને હોય છે. એન્ડ બીજું કે તમે જ્યારે પણ કંઈક નવું લાઈવ લાવો ને, ત્યારે મારી એક્ઝામ્સ હોય તો મારાથી એટેન્ડ જ ના થાય. ઓકે, સો જીલ, વોટ યુ નીડ ટુ ડુ ઇઝ તમારે મેનિફેસ્ટ કરવાનું. ઓકે, અને અંદરથી ઇન્ટેન્શન કરવાનું કે ડિવાઇન પાવર મારા લાયક જ્યારે પણ ઇમ્પોર્ટન્ટ લર્નિંગ હોય ત્યારે હું સેશન એટેન્ડ કરી શકું, એવી મારી તમારી પ્રાર્થના છે. જસ્ટ કીપ ઓન રિપીટિંગ ધીસ. ઓકે, સો ડુ ધીસ એન્ડ વેલકમ બેક. આઈ થિંક તમને ઘણા વખત પછી જોયા. અને આઈ રિમેમ્બર તમે જ્યારે જોઈન કર્યું હતું ત્યારે યુ વર વેરી રેગ્યુલર. અને કદાચ તમારું ઘણી બધી જગ્યાએ મેં એક્ઝામ્પલ પણ આપેલું છે. કદાચ કોઈ સ્ટુડન્ટની ક્વેરી આવે તો હું તરત કહું, હા જીલ છે આપણી MDM કોમ્યુનિટીમાં, અને એણે ઘણી બધી વસ્તુઓની ઉપર કામ કર્યું છે, મેનિફેસ્ટ કર્યું છે. અને ગુડ ટુ સી યુ અને ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ ફોર શેરિંગ. હજી પણ વાત હતી કે મેં વિઝન બોર્ડ બનાવ્યું હતું, બિકોઝ એના સિવાય મેં બીજું નથી કર્યું. તો મારો વિઝન બોર્ડમાંથી ઘણી બધી વસ્તુ થઈ છે. લાઈક હેલ્ધી ઇટિંગ, મેં એકદમ જંક ફૂડ ખાવાનું છોડી દીધું છે. સ્ટડીઝ પણ કરું છું. એન્ડ એક્સરસાઇઝ તો નહીં થાય, બટ મેં મારી સ્કિન કેર પર ફોકસ કર્યું છે, બિકોઝ મને પહેલાં બહુ એકને અને એવું હતું. એન્ડ હવે ઇટ્સ રિયલી બેટર. એન્ડ મેડિટેશન હું રોજ કરું છું. લાઈક મારું MDMનું પતી ગયું હતું ડિવાઇન મોર્નિંગ્સ, તો તમે જે રીતે શીખવાડ્યું છે એ રીતે હું કરું છું. એન્ડ ઇવન મોડ્યુલ્સ મારા જોવાના બાકી હતા, તો મેં વન ટાઈમ હેકેથોન 4 અટેન્ડ કર્યું હતું. તો એમાં મારું ઘણું બધું ફાસ્ટ ટ્રેકમાં થઈ ગયું. સો એ બહુ એક બેનિફિટ હતું. એન્ડ હમણાં મારું વેકેશન છે, તો હું એમ કરું છું કે હું બધા મોડ્યુલ્સ જોઈ લઉં અને કમ્પ્લીટ કરી દઉં. ગોડ બ્લેસ યુ જીલ, અને થેન્ક યુ વેરી મચ ફોર શેરિંગ ધીસ ઇન્સ્પાયરિંગ સ્ટોરી. તો તમારા કેસમાં ઉલટું છે. તમને એવું લાગે છે કે હું નથી કરતી, પણ તમે આની ઘણું બધું પ્રેક્ટિસ કરી રહ્યા છો. સો તમે પિલો ટેકનિક વિશે વાત કરી, તમે એફર્મેશન વિશે વાત કરી, તમે એક્સરસાઇઝ વિશે વાત કરી, તમે વિઝન બોર્ડ વિશે પણ વાત કરી. થેન્ક યુ વેરી મચ. જે લોકો એક્સરસાઇઝ નથી કરતા, માય હમ્બલ રિક્વેસ્ટ, પ્લીઝ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. તમારામાંથી ઘણા બધા લોકો ઇમોશન્સ, નેગેટિવ વિચારો, આ બધામાં ગુપચવાયેલા છો. એક્સરસાઇઝ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન.
કે એક્સરસાઇઝ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન. કારણ કે એક્સરસાઇઝ કરવાથી તમારા શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન વધશે, ઓક્સિજનનો ફ્લો વધશે, તમને કન્સ્ટ્રક્ટિવ થોટ્સ આવશે નેગેટિવ થોટની જગ્યાએ. નહીં તો તમે વિચાર જ કરશો. સિમ્પલ એન્ડ ઇઝીએસ્ટ વે ટુ ચેન્જ યોર ઇમોશન્સ. બીજું, નેગેટિવ જ્યારે ફીલ થાય ને કોન્શિયસલી પોતાનું સ્ટ્રક્ચર જે છે બોડીના પોસ્ચરને સ્ટ્રેટ કરવાનું, જે તમને શીખવાડેલું છે 3 દિવસના પ્રોગ્રામમાં છે. ઓલરાઈટ, થેન્ક યુ વેરી મચ. All of you can click on the love button, react button. You can give lots of love to Jeel. Now let's go to Ketul. Ketul, તમે તમારો વિડિયો ઓન કરી શકો છો. Very quick sharing. I think 4-5 sharing આવી ગયા છે. Very quick sharing, Ketul. તમે તમારો વિડિયો ઓન કરી શકો છો. સુરતથી છું અને પ્રોફેશનલ સિંગર છું. Wow. અને મેં નવેમ્બરમાં જોઈન કર્યું હતું. પહેલા તો આપણો 3 ડેઝનો કોર્સ જોઈન કર્યો અને પછી MDM ગોલ્ડ મેમ્બરશિપ લીધી. સર, મારે શેરિંગ કરવું હતું કે પહેલા જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે મારે સિઝનમાં બહુ ઓછા શોઝ હતા, એટલે મેં એફર્મેશન્સ આપવાનું ચાલુ કર્યું કે હું, અને વિઝન બોર્ડ બનાવ્યું કે હું અહીંયા શો કરું છું, આખા ઇન્ડિયામાંથી મને ઇન્ક્વાયરીઝ આવે છે, આ આવે છે, તે આવે છે. અને અત્યારે સર મારી પાસે અત્યારે 20 શોઝ છે અને અને અલગ અલગ જગ્યાએ છે. ગુજરાતમાં અલગ જગ્યાએ છે, રાજસ્થાનમાં છે, અને હજુ એફર્મેશન ચાલુ જ છે અને ઇન્ક્વાયરીઝ ચાલુ જ છે. અને બીજું એ શેરિંગ કરવું હતું કે મારું પોઝિટિવ એટીટ્યુડ જોઈને મારા હસબન્ડે પણ જોઈન કર્યું છે. એ મારી મોટી વાત છે. અને અને એ કોઈ દિવસ વહેલા ઉઠતા નથી, પણ હવે એ 5 વાગે મારા કરતા પહેલા ઉઠી જાય છે. વાવ. So big congratulations to જે લોકો આમ વિચારી રહ્યા હતા, અરે મારા હસબન્ડને કેવી રીતે સુધારવા, મારા મધર ઇન લો ને કેવી રીતે સુધારવા, મારા સનને કેવી રીતે સુધારવા. તો કેતુલબેને તમને બહુ ક્લાસિક એક્ઝામ્પલ આપ્યું છે કે તમે પોતાની ઉપર કામ કરો ને તો તમને જોઈને તમારા આજુબાજુ વાળા લોકો બધા ધીમે ધીમે ફોલો કરવાનું ચાલુ કરે. થેન્ક યુ સો મચ તમને અને ફોર મી. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. ભગવાન કરે તમને ખૂબ વધારે શો મળે અને તમારે આમ એમ થાય, અરે ભાઈ મારે તો હવે 4-5 અકાઉન્ટ મતલબ આસિસ્ટન્ટ રાખવા પડશે જે બધું મેનેજ કરે મારી અપોઇન્ટમેન્ટ માટે. હોપફુલી હું કામ. ઓલરાઈટ, નિર્મલ પટેલ, તમે ક્યાંથી છો, શું કરો છો, અને યા યુ કેન શેર યોર સક્સેસ સ્ટોરી. તમે અનમ્યુટ કરી શકો છો. સર, મેં પર્સનલી હીલિંગ લીધું છે. તમારી જે એમાં લાઈફ ટાઈમના મેમ્બર છે ડોક્ટર વૈશાલી પોપોનોપોનો, હું એમની જોડે મારા રિલેશન માટે જોઈન થઈ હતી. ઓલમોસ્ટ હું ડિવોર્સ લેવાની તૈયારીમાં હતી. મને એમાં થયું ના હું ડિવોર્સ લઉં, પણ મારા યંગર બ્રધરે મને સજેશન આપ્યું, એના ફ્રેન્ડ છે, એમની જોડે મેં હિલિંગ લીધું 3 મંથ. મને ઘણો 80% રિઝલ્ટ મળ્યું, પણ 20%માં સર હું પેરેલલી એની એ પેટર્ન રિપીટ થાય છે ને પાસ્ટની, તો હું ત્યાં સ્ટક થઈ જાઉં છું. હું મેં શીખવાડે અફર્મેશન કરું, EFT કરું, હોપોનોપોનો કરું, બર્નિંગ બોલ કરું, પણ સર મને 100% રિઝલ્ટ નથી લાઈક. અમુક શ્વેતાબેનની સ્ટોરી થઈ, હસબન્ડ રિલેટેડ જે કઈ મારી લાઈફમાં સેમ પેટર્ન છે. એટલે મને એમાં ઓકે. સો નિર્મલબેન, એક તો શેરિંગ કરવાનું તો ક્વેશ્ચન નતો, બટ ધેટ્સ ફાઇન. તમે પ્રશ્ન પૂછ્યો છે એટલે. સો નંબર 1, સો આઈ ડોન્ટ નો, તમે ઓબ્વિયસલી વૈશાલીને અપ્રોચ કર્યો છે અને વૈશાલી તમને ગાઈડ કરે છે, એટલે એમાં હું કંઈ વધારે નહીં બોલું, પણ જસ્ટ કીપ ઓન ફોલોઈંગ ઇટ. તો સૌથી પહેલા જે તમને ગાઈડ કરે છે, કારણ કે વૈશાલી પણ આપણી પાસેથી જ શીખે છે. સેકન્ડ, કારણ કે આ પેટર્ન રિપીટ થાય છે એનો મતલબ there is something inside your childhood. अब I don't know, એ જ્યારે તમારી સાથે કદાચ હું 1-to-1, જો તમે ક્યારેક ડાયમંડ જોઈન કરો તો હું 1-to-1 કરું તો મને ખ્યાલ આવે, બટ આઈ ડોન્ટ નો તમારા ચાઇલ્ડમાં કોઈ એવી વસ્તુ થયેલી છે, તમારા ચાઇલ્ડહુડમાં તમે જ્યારે નાના હતા ત્યારે કોઈ વસ્તુ જે તમને કદાચ ખટકે છે? સર, એ વૈશાલી મેમે મારું હિલિંગ કર્યું એમાં. નહીં, બટ વોટ ઇઝ ધેટ પર્ટિક્યુલર થિંગ જ્યાં તમે સ્ટક ફીલ કરો છો? આઈ થિંક મને એવું લાગે કે મે બી મને લવ નથી મળ્યો. મને ઇમ્પોર્ટન્સ જે જોઈએ. શું કામ એવું લાગે તમને લવ નથી મળ્યો? હું અત્યારે પ્રેઝન્ટમાં વિચારું ને તો મને મારા હસબન્ડનો લવ મને નથી મળતો. અને ચાઇલ્ડહુડનો જોઉં ને તો મને એવું લાગે અમે 4 સિબલિંગ હતા, તો મે બી કદાચ
મોટા સિસ્ટરને ઇમ્પોર્ટન્સ વધારે આપ્યું કદાચ. અને એ વખતે માઇન્ડમાં એવું હતું કે હું નાની છું, કદાચ હશે આવું. એટલે એ ક્લિયર એક થોટ નથી થતો મારો. મેમે Okay, મને so- ઇમ્પ્રૂવ કરી. સો નિર્મલબેન, તમારે એ સ્કિલની ઉપર કામ કરો. ઇટ્સ અ સ્કિલ. ઓકે. ઓકે, કોઈનો ટાઈમ લેવો ઇટ્સ અ સ્કિલ. આપણને એવું ઘણા લોકોને, એટલે હું પણ આવું જ માનતો હતો કે બધા લોકો સામેથી બધું કરે. હું સારો તો બધા સારું થાય. ઇટ્સ નોટ લાઈક. ઇટ્સ અ સ્કિલ વિચ યુ નીડ ટુ લર્ન. તમારી સ્કિલ શીખવી પડે કે કઈ રીતે તમે બીજા વ્યક્તિનો પ્રેમ લઈ શકો અથવા બીજા વ્યક્તિનો ટાઈમ લઈ શકો. એટલા માટે જુઓ, તમારી લાઈફમાં તમારા જેવી કમ્પ્લેન બીજા બધાની નહીં હોય. અમુક લોકો સેટિસ્ફાઈડ પણ હશે, પણ કદાચ આ પેટર્ન તમારી એટલા માટે છે કારણ કે તમે બાળપણથી શીખ્યા નહીં કે કોઈનો ટાઈમ કઈ રીતે લેવાનો. ઓકે, ફાધર મધરનો તમને ક્યારે એવું લાગતું કે ફાધર પપ્પા અને મમ્મીનો મને ટાઈમ નથી મળી રહ્યો, એ લોકો મને ટાઈમ નથી આપી રહ્યા? નહીં, પપ્પાનો લાગતો હતો કેમ કે પપ્પાની જોબ હતી, સ્ટ્રગલ લાઈફ હતી ફેમિલીની. મમ્મી પપ્પાનો હાઉસવાઈફ. હા, મમ્મી હાઉસવાઈફ હતી, ઇમ્પોર્ટન્સ આપતી હતી. સો કારણ કે એ વેક્યુમ ત્યાંનું છે, એને કારણે વેક્યુમ જે છે તમારી લાઈફની અંદર એ રિપીટ થયા કરે છે. ઓકે, સો there are two things. Number one, નિર્મલ, continue what Vaishali is teaching you. ઓકે, કારણ કે વૈશાલી she is perfectly fine, right? કારણ કે એ બધી વસ્તુ શીખેલી છે મારી પાસેથી. સેકન્ડ થિંગ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે પ્રેમ જે છે ને, લવ, ઇટ્સ અ ફિલિંગ. તમે હસબન્ડ સાથે લવ કરો છો, કોઈ બીજા સાથે લવ કરો છો, એનાથી કોઈ ફરક નથી પડતો. ઇટ્સ ફિલિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. નાઉ થિંક અબાઉટ ઇટ. આપણે એમડીએમમાં એક મોડ્યુલ છે ઇમોશનલ ટ્રેકર કરીને. ગો થ્રુ ધેટ મોડ્યુલ અને ચેક કરો કે તમારા આખા દિવસમાં, તમારી આખા અઠવાડિયાની 15 દિવસની પેટર્નમાં લવની ફ્રીક્વન્સી કેટલી વાર તમારી ટ્રિગર થાય છે. કારણ કે જો એમાં મિસિંગ હશે ને, તો તમે ગમે એટલું હીલિંગ કરશો, એનાથી ફરક નથી પડવાનો. ઓકે. આઈ ગીવ યુ વેરી સિમ્પલ એક્ઝામ્પલ કે ધારો કે મેં 7 દિવસની પેટર્ન ઓબ્ઝર્વ કરી ઇમોશનની, અને એમાં મને દર 2 કલાકે મેં મોનિટર કર્યા કયા ઇમોશન છે. હવે 7 દિવસની પેટર્નમાં મને લવ ક્યારે દેખાણું જ નહીં. એનો મતલબ લવ મારી ફ્રીક્વન્સીમાં છે જ નહીં. તો એ લવને હું એટ્રેક્ટ કઈ રીતે કરી શકું? ઇટ્સ અ લો ઓફ એટ્રેક્શન. સો હવે મારે શું કરવું પડે? ધારો કે મને એવું હોય કે હું પ્રેમ કરું ને કોઈ મને પ્રેમ કરે, તો મારે કોન્શિયસલી એને પ્રેક્ટિસ કરવી પડે. કોન્શિયસલી પ્રેક્ટિસ કઈ રીતે થાય? સો પ્રેમ ઘણી બધી જગ્યાએ તમને થઈ શકે. ફોર એક્ઝામ્પલ, એક નાના કિટનને તમે રમાડો તો પણ પ્રેમ થાય, નાના બાળકને રમાડો તો પણ તમને પ્રેમ થાય. સો ફાઇન્ડ આઉટ એવી કઈ વસ્તુ છે જે કરવાથી મારી અંદર લવની ફિલિંગ આવે. ખ્યાલ આવ્યો? અને then you can start attracting the love, okay, of your husband. બીજું, શું તમે પોતાની જાતને ક્યાંક સેલ્ફ સબોટાજ તો નથી કરતા? પોતાની જાતને ક્યાંય બ્લેમ તો નથી કરતા? ઓકે, કારણ કે લવની શરૂઆત પહેલે પોતેથી થાય. જો હું પોતાની જાતને પ્રેમ ના કરતો હોઉં તો હું બીજાને પ્રેમ કરી શકું નહીં અથવા બીજાનો પ્રેમ મેળવી શકું નહીં. ઓકે. ખ્યાલ આવ્યો? Okay. So on this 2-3 direction you can work. Okay. Okay. God bless Thank you, you. sir. અને Thank very you, good. sir. I think that's a good thing કે તમને healing ને કારણે સરસ મજાનું રિઝલ્ટ મળ્યા છે. God સર, bless મને you. 80% મળ્યા છે. Wow. પણ જે પેરેલલ પેટર્ન આવે છે ને, ત્યારે મને ખ્યાલ નહીં So હતો it's a સિચ્યુએશન pattern break. પ્રમાણે. હા. So તમારે હા, ડેપ્થમાં થોડું કામ કરવાની જરૂર છે Okay. પેટર્નમાં, અને that you can work. In fact તમે આગળ જશો એટલે તમને ખ્યાલ આવશે. ઓકે. Thank Right? you. God bless Okay. you. Thank અને you, sir. તમે હમણાં જોઈન કર્યું આપણો હા પ્રોગ્રામ? સર. હા, MDM માં જોઈન હમણાં જ તમે કર્યું join સર. કર્યું. Okay. ઓકે. So do one thing. ઇમોશનલ ટ્રેકરનું જે છે ને આપણું Okay, જે sir. મોડ્યુલ જે છે MDM માં, એ જુઓ ખાસ. ઓકે. ઓકે, બાકી Okay. બાય રીડિંગ યોર ફેસ હા, I could see કે વૈશાલી બેને તમને ઘણી બધી મદદ કરી છે. રાઈટ? સો Three- બિગ કોમ્પ્લિમેન્ટ ટુ ડોક્ટર વૈશાલી. થેન્ક ઓલ યુ. રાઈટ. અને કારણ કે સી, તમે જે બોલો છો, તમારો જે ચહેરો જે છે ને, એ પણ ઘણી બધી વસ્તુ કમ્યુનિકેટ કરે. સર, એમને જ મને સજેસ્ટ કર્યું કે તું યુ કેન સ્ટાર્ટ ફોર 100 રૂપીસ ચાર્જ એન્ડ હીલર. હું મારી મમ્મીને હીલિંગ કરું છું સર, અને મારા સનને કરું છું. મારી મમ્મી US છે, એને એ કહું છે ને, અત્યારે 63 રનિંગ છે. એને US સિટીઝન માટે એક્ઝામ ઇંગ્લિશમાં આપવાની.
તો મેં મેમના સજેશનથી એને EFT બર્નિંગ બોલ, અને એ આના વિશે કઈ એને નોલેજ જ નહોતું, તે છતાંય મેં એને કહ્યું કે હું જે કરું છું તું એટલું કરી દે. એણે બર્નિંગ બોન્ડ કર્યું, EFT કર્યું, અફર્મેશન મેં એને બનાવીને આપ્યા ને હોપોનોપોનો કરાવી. મારી મમ્મી 99% સ્કોરિંગ લાવી દીધા સર. સુપર, વેરી ગુડ, વેરી ગુડ. પછી મેમના સજેશનથી મેં મારા સરને એના અત્યારે 11th સાયન્સમાં છે અને યુએસની પ્રિપરેશન કરે છે સર. તો એને સેટની એક્ઝામ આવે છે. એ થોડી ટફેસ્ટ હોય છે, પણ એને તેની ફોરેન લેંગ્વેજનું ઇંગ્લિશનું નહોતું ફાવતું. એ ઇંગ્લિશમાં એને 20માંથી 1 જ આવે એવરી ટાઈમ. તો મેં મેમે મને બોટલ ટેકનિક કહી હતી, અફર્મેશન કર્યા હતા, હોપોનોપોનો કરી. એના માટે હું આ 3 કરું છું. તો હવે એનું સ્કોરિંગ 11-12 થઈ ગયું છે. સુપર. પણ જ્યારે મારા હસબન્ડ જોડે પેરેલલ પાસ્ટ કોઈ સિચ્યુએશન આવે છે ને, એ મને પર્ટિક્યુલર So you એવું will overcome સિચ્યુએશનમાં this. નથી. Don't worry, Nirmal. So I think you are in a right track. ઓકે. કારણ કે જે તમને 20% સોલ્યુશન જોઈએ છે, you will get this. હા. So just start watching all the video modules. ઘણી બધી વસ્તુ Okay. તમને વૈશાલી બેને ઓલરેડી શીખવાડેલી છે, જે ઓલરેડી છે Okay. એફર્મેશન, વોટર બોટલ ને બધું જ હા. આપણે કવર કરીએ હા. છીએ. એના સિવાયની જે પણ વસ્તુ છે ને, તમે થોડું ડીપ રૂટેડમાં જશો, પ્લસ Okay. તમે બીજા વ્યક્તિ પાસેથી જ્યારે જાણો ત્યારે થોડો બીજો એંગલ પણ મળે. એ પણ તમને એંગલ હા. મળશે, અને આઈ એમ શ્યોર યુ વિલ પ્રોસ્પર લાઈક એનીથિંગ. ગોડ Thank બ્લેસ you, યુ. thank you. અને Thank you, થેન્ક thank યુ you, વેરી મચ ફોર સ્પ્રેડિંગ ધ વર્ડ. અને તમે તમારી આજુબાજુ પણ ઘણા લોકોની હીલ કરી રહ્યા છો. ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ. થેન્ક Thank યુ you, વેરી thank મચ you. ફોર બિકમિંગ અ ચેનલ ઓફ હીલિંગ. થેન્ક યુ સર. All of you can give lots of love to Nirmal. Okay. મુંબઈથી છું સર, ચેમ્બુરથી. ગુડ મોર્નિંગ ફર્સ્ટ તો તમને અને બધાને. મારે શેરિંગ કરવું હતું એક કે મેં અફર્મેશનમાં મૂક્યું હતું યુનિવર્સને પાલીતાણા અને ગિરનારની જાત્રા માટે. તો એ હવે સારી રીતે થઈ ગઈ છે મારી. બહુ સરસ રીતે હું દર્શન કરીને આવીને એકદમ ઇઝીલી મારાથી થઈ ગઈ છે. તો મેં વિઝન બોર્ડ બનાવ્યું છે એના માટે. વિઝ્યુલાઇઝ કરતી હતી રોજ હું, અને રોજ યુનિવર્સને પણ બોલતી હતી કે ભાઈ મારે આવું જ છે. અને હું જઈને આવી ને સારી રીતે મારી જાત્રા થઈ ગઈ. તો થેન્ક યુ તમને અને બધાના વિશેષ માટે. ઠીક છે. Great. Thank you very much. મારું નામ કૌશિક સુખડિયા, હું જુનાગઢ થી છું. ગીતાબેને કીધું ને ગિરનાર, જુનાગઢમાં ગિરનાર, એટલે મારે અહીંયા જૂના લેપટોપ નો બિઝનેસ છે. અને બહુ સોરઠાખામાં લગભગ 80% લેપટોપ હું જૂના એકલો વેચું છું. એટલે સુરતમાં મોટું નામે. પણ આ ગોલ ની વાત આવી ને ત્યારે આપણે ગોલ કર્યો હતો કે આપણે આટલા રૂપિયા કમાવાય. પૈસા કમાઈએ નો ડાઉટ, પણ એક બાઉન્ડ્રી હતી. કારણ કે જૂના લેપટોપ નું જ કામ, નવા લેપટોપ નું મારી પાસે જીએસટી નથી. કારણ કે જૂના લેપટોપમાં જીએસટી ની જરૂર ન પડે. જૂનું બિલ વગર આવે, બિલ વગર વેચીએ. તો મેં એવા 3 આપણે આ ચાલુ એમડીએમ ચાલુ કર્યા પછી મારે 3 એક બદલાવે ને, એ ખાલી 3 બદલાવ જ કહેવા માંગુ કે મારે જીએસટી લેવું હતું. વિચારતો તો ઘણો ટાઈમથી, પણ આમાં એમડીએમ એક્શન લીધા વગર કઈ ન થાય. એક્શન લેતો નતો, પણ આમાં આવ્યા પછી મેં એક્શન લીધા અને મેં પરમ દિવસે જ જીએસટી નું રજીસ્ટ્રેશન કરાવ્યું. કારણ કે જૂના તો હું વેચું જ છું, હવે એની એક બાઉન્ડ્રી છે. હવે એનાથી આગળ કઈક જવું હોય છે તો જીએસટી ઉપર નવું કામ કરશું. અને કોઈ મોટી મોટી કંપનીમાં, મતલબ અમારા એગ્રીકલ્ચર છે મોટું, ઘણા એવા ગવર્મેન્ટ છે કે એમાં આપણે જઈ અને વધારે મોટું કામ લઈ શકીએ. એટલે જીએસટી લઈ અને એ બાઉન્ડ્રી તોડી મેં. જીએસટી નું રજીસ્ટ્રેશન થઈ ગયું, બરોબર. બીજું કે હું યોગા કે એવું કઈ ન કરતો, એટલે મેં યોગા ચાલુ કર્યા. આમાં આપણે 5:30 લગનો ટાઈમ છે ને, તો 5:30 પૂરું થાય પછી 5:30 થી 6 આ બધું જે બુક લખેલી હોય ને, એટલે ઈ કરીને પછી યોગા કરવા જાવ 6 થી 7. એટલે બીજું ઈ. અને ત્રીજું, જિંદગીમાં મેં કોઈ દિવસ એક બુક નથી ખરીદી અત્યારે લગ્નમાં, અને મેં કોઈ દિવસ વાંચ્યું નથી. મને થોડું ગમે એવું થાય ને તો હું યુટ્યુબમાં મોટિવેશનલ સ્પીકર ને સાંભળતો એવું કરતો, પણ મેં બુક નથી લીધી. ફર્સ્ટ બુક મેં ઇકીગાઈ લીધી અને એ વાંચું. આ 3 મારા બદલાવ તમને મળ્યા પછી મને આવેલા. Super. Great. Thank you very much for sharing, Kaushik bhai. All of you can click on the react button. You can give lots of love. અને ભરૂચથી છું, ટ્રાવેલ ઓપરેટર છું. મિત્રો, મારે ફક્ત 2 મિનિટમાં જ વાત કરવી છે, સમયની મર્યાદામાં રહીને, કે એમડીએમ અને આ ડાયમંડ જે મેન્ટરશીપ જે પ્રોગ્રામ છે, આપણે બધા જે પણ વ્યક્તિઓ આજે અત્યારે ડાયમંડ અથવા તો મેમ્બરશીપ કે એમડીએમ પ્રોગ્રામમાં છીએ, એ બધા જનો જીવનમાં એક ગોલ છે કે આપણે બધાએ સફળ થવું છે.
હવે જ્યારે સફળ થવું હોય તો આપણે જાણીએ છીએ કે સક્સેસ ઇઝ નોટ અ ડેસ્ટિનેશન, ઇટ્સ જસ્ટ અ જર્ની. એક જર્ની છે, મુસાફરી છે. હવે મુસાફરી છે તો મુસાફરી પર પહોંચવા માટેનો જે ટાઈમ છે, જે સમય છે, એ કોણ નક્કી કરશે? માનો કે મારે ભરૂચથી કલકત્તા જવું છે, તો કલકત્તા જવું છે એ મારું કલકત્તા મારું ડેસ્ટિનેશન છે, પણ મારે જર્ની તો કરવી પડશે ને. તો જર્ની કરવા માટે મારે વેહિકલ ડિસાઇડ કરવું પડશે. હું કલકત્તા ચાલીને પણ જઈ શકું, હું કલકત્તા બસમાં પણ જઈ શકું, હું કલકત્તા ટ્રેનમાં પણ જઈ શકું, હું કલકત્તા ફ્લાઇટમાં પણ જઈ શકું. જ્યારે હું મારું વેહિકલ ચેન્જ કરીશ, રાઈટ, તો બટ નેચરલ છે કે ચાલીને જઈશ તો ફ્રીમાં જઈશ, તો ક્યારે પહોંચીશ? બસમાં જઈશ તો થોડા પૈસા દેવા પડશે, તો પણ મને 4-5 દિવસ લાગશે કલકત્તા પહોંચતા. અને હું જો ટ્રેનમાં જઈશ તો 2 દિવસમાં પહોંચીશ, તો બસ કરતા મારે વધારે પૈસા દેવા પડશે. અને જો ફ્લાઇટ પસંદ કરીશ તો એનાથી પણ વધારે પૈસા આપવા પડશે, પણ હું મારા ડેસ્ટિનેશન ઉપર, સફળતાની જર્ની ઉપર હું જલ્દી પહોંચીશ. બરાબર? તો મિત્રો, જીવનમાં પણ આ જ છે કે તમારે સફળ થવું છે. તમે સિલ્વર પ્રોગ્રામ લીધો છે, તમે MDM પ્રોગ્રામ લીધો છે, એની જગ્યાએ અમે લોકોએ આ ડાયમંડ પ્રોગ્રામ લીધો છે. તો શું છે કે ડાયમંડ એ એક વેહિકલ્સ છે આ જર્નીને ઝડપથી પૂર્ણ કરી અને સફળતા તરફ આગળ વધવા માટેનું, રાઈટ? તો